મતદાર યાદીમાં આધાર કાર્ડને સામેલ કરવા માટે વહીવટી તંત્રએ ભારે કમર કસી છે। આજરોજ જિલ્લા પંચાયતના સભાખંડ ખાતે જિલ્લાના પ્રમુખ અને દ્વિતીય વર્ગના અધિકારીઓની એક બેઠકમાં સંબોધતા જિલ્લા કલેક્ટર MS પટેલે જણાવ્યું હતું કે જિલ્લાભરમાં જે મતદાર પાસે આધાર કાર્ડ હોય તેના નિવાસ સ્થાને જઈ આધાર કાર્ડનો પુરાવો મેળવી અને આ આધાર કાર્ડને મતદાર યાદીમાં તાકીદે લિંકઅપ કરવું જોઈએ। આ કામને વેગ આપવા માટે સમગ્ર ટીમને કાર્યરત કરવાની ખાતરી આપવામાં આવી છે। જિલ્લા પંચાયતના સભાખંડ ખાતે પ્રથમ અને દ્વિતીય વર્ગના અધિકારીઓની એક બેઠક મળી હતી। આ બેઠકમાં જિલ્લા કલેક્ટર MS પટેલ, ચૂંટણી અધિકારી શ્રી વાડા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી CJ પટેલ, ભુજના પ્રાંત અધિકારી શ્રી DC જોશી, સ્ટેમ્પ ડ્યુટી અને SSR નાયબ કલેક્ટર શ્રીમતી શીતલ પટેલ, મુન્દ્રાના પ્રાંત અધિકારી શ્રી દેસાઈ, નખત્રાણાના પ્રાંત અધિકારી શ્રી ગૌરાંગ મકવાણા, અંજારના પ્રાંત અધિકારી શ્રી પંડ્યા, અબડાસાના પ્રાંત અધિકારી શ્રી અંસારી તથા નાયબ જિલ્લા વિકાસ અધિકારી અને ભુજના મામલતદાર વિજય આયા, નખત્રાણા મામલતદાર NS દૈયા, મુન્દ્રાના મામલતદાર વિજય રબારી, માંડવીના મામલતદાર શ્રી દરજી સહિતના તમામ તાલુકાના મામલતદારો, નાયબ મામલતદારો અને ચૂંટણીની કામગીરી સાથે સંકળાયેલા તમામ અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ બેઠકમાં જિલ્લાના સેક્ટર ઓફિસર પણ ઉપસ્થિત રહ્યા હતા। મીટિંગના પ્રારંભે જિલ્લા કલેક્ટર દ્વારા હાલ જિલ્લામાં આધાર કાર્ડની કામગીરીનો અહેવાલ આપવામાં આવ્યો હતો। જે મતદારો પાસે આધાર કાર્ડ ઉપલબ્ધ છે તેવા મતદારોનું આધાર કાર્ડ મતદાર યાદીમાં લિંકઅપ કરવામાં જણાવવામાં આવ્યું હતું। ચૂંટણી પંચ દ્વારા માર્ચ મહિનાથી કાર્યક્રમ લોન્ચ કરવામાં આવ્યો છે, નેશનલ ઇલેક્ટોરલ રોલ્સ વેરિફિકેશન એન્ડ ઓથેન્ટિકેશન પ્રોગ્રામ। એના અનુસંધાને મતદાર યાદીમાં જે ત્રુટીઓ રહી ગઈ છે એને સુધારવી, તેમજ જેટલા મતદાર પાસે જેમને આધાર કાર્ડ ઇસ્યુ થયા છે એમની આધારની ડિટેલ મેળવવાની, આ ઉપરાંત કોઈ લાયક મતદારો જો હોય તો એમના નામ દાખલ માટેના ફોર્મ મેળવવા તો સ્થળાંતરિત થઈ ગયા હોય તો એ ફોર્મ મેળવવાની કામગીરી ચાલુ છે। હવે આ કામગીરી છે એ પૂર્ણતાના આરે પહોંચી છે અને એના અનુસંધાને જે આધાર નંબર મેળવવાની જે કામગીરી છે એ જિલ્લામાં કામગીરી તો થઈ છે, પરંતુ હજી પણ એ કામગીરીમાં સુધારાની આવશ્યકતા જણાણી। એના અનુસંધાને માનનીય કલેક્ટરશ્રીએ જે આ કામગીરી જે BLO કરે છે એમની ઉપર 10 કે 12 BLO ઉપર સુપરવાઇઝરશ્રીની નિમણૂક કરવામાં આવી છે, જે વર્ગ 1-2 કક્ષાના અધિકારીઓ જિલ્લાના હોય છે। એ તમામની આજે જિલ્લા મથક ખાતે એક બેઠક બોલાવવામાં આવી છે અને કલેક્ટર સાહેબ દ્વારા એમને મોટિવેટ કરવામાં આવ્યા છે અને હજી વધારે આધાર નંબર કઈ રીતના મેળવી શકાય એમનું ખાસ એમને માર્ગદર્શન આપ્યું છે અને એમના માધ્યમથી BLO ઉપર સતત નિરીક્ષણ અને સુપરવિઝન કરી અને જે બાકી હવે જે કામગીરી રહી ગઈ છે એને પૂરી કરવાની વાત છે। આ સંદર્ભે જે આધાર નંબર મેળવવાની કામગીરી છે એ હજી એમાં જે લગભગ આપણા જિલ્લામાં 47% જેવી કામગીરી થઈ છે, 47%, અને કમિશનનો લક્ષ્યાંક છે કે 90% સુધી આ કામગીરી જાય। એટલે હજી જે કામગીરી થઈ છે એટલી ને એટલી કામગીરી હજી કરવા સરખી જણાય છે। એમાં ખાસ કરીને જે BLO શ્રી દ્વારા અને સુપરવાઇઝર શ્રી દ્વારા એનું ખાસ જે નિરીક્ષણ કરવાનું હોય છે, પરંતુ થોડું લોકોમાં પણ થોડું હજી પેલું છે કે હજી આધાર નંબરની વિગતો તેઓ આપતા નથી। તો મીડિયા દ્વારા એમને પણ વિનંતી કરું છું કે લગભગ 8 અને 9 તારીખે એક ઝુંબેશના સ્વરૂપે તમામ જે જિલ્લાના BLO શ્રીઓ છે તે ઘરે ઘરે આવશે અને એમને ફક્ત આધાર નંબર અથવા તો જો આપના ઘરે આધાર પહોંચવું ના હોય પરંતુ આપે આધાર મેળવવા માટેની પ્રક્રિયાઓ જો પૂર્ણ કરી લીધી હશે તો આપને એક નોંધણી પત્ર પણ આપવામાં આવ્યો હશે, જેમાં EID નંબર લખેલા હોય છે, જે એનરોલમેન્ટ નંબર લખેલા હોય છે, એ પણ BLO લઈ લેશે। આ ઉપરાંત જો NPRની કામગીરી જો ચાલુ હશે તો આ NPR જો આપની પાસે આવી ગયો હશે તો NPRના નંબર પણ BLO શ્રીઓ આપની પાસેથી મેળવી લેશે અને જિલ્લામાં કલેક્ટરશ્રીના માર્ગદર્શન હેઠળ આ કામગીરી 8 અને 9 તારીખે ઝુંબેશના રૂપમાં હાથ ધરાનાર છે। તો એ સમય દરમિયાન તમામ લોકો ખાસ એમાં સહયોગ આપે અને કામગીરીને સફળ બનાવે એવી અપીલ છે। ટોટલ જે આપણા BLO છે 1588 ને 100-1.25 જેવા આપણા સેક્ટર ઓફિસરશ્રીઓ છે, એટલે 1700-1800 કર્મચારીઓ આ કામગીરીમાં જોડાય।